ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળના આંબેડકર નગર 1-7ના ખૂણે રહેતા વ્યાસ જ્ઞાતિના યુવાન જિગ્નેશ દલપતભાઈ બકરાણિયાના ઘરની ડેલી પાસેથી ગઈકાલે સવારે દેશી બનાવટનો શક્તિશાળી ટાઈમ બોમ્બ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. જિગ્નેશને તેના બનેવી તથા અન્ય લોકો સાથે માથાકૂટ ચાલતી હોય આ બોમ્બ કોઈએ અંગત અદાવતને કારણે મૂક્યો હોવાની શંકા પરથી પોલીસે 9 જેટલા શકમંદોની કુલ ડિટેલ કઢાવવા તજવીજ હાથ ધરી છે. માલવીનગરના ઇન્ચાર્જ આર સોલંકી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ તથા એટીએસે પણ તપાસમાં ઝુકાવી દીધું છે અને ગઈકાલે એક ટીમ રાજકોટ આવી હતી. એટીએસનું એવું પ્રાથમિક તારણ છે કે જે દેશી બોમ્બ મળ્યો તેની ક્ષમતા 15 મીટરના વ્યાસની જણાઈ રહી છે. બોમ્બ કોણે બનાવ્યો, કોણે મૂક્યો તે રહસ્ય ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસને આશા છે કે ઝડપથી જ જરૂર કોઈ કડી મળી આવશે. અહેવાલ દીપક રાઠોડ. સવારે 8:30 હું ઘરે હતો, ચા પીતો હતો. મારા ઘરના કચરાવાળી બાઈ આવીને એટલે ખોખું કંઈક બાયણે પીડ્યું હતું. એટલે મને કે અહીંયા આવો તો તાત્કાલિક વજનવાળી વસ્તુ છે. એટલે મેં કીધું મૂકી દે, આમાં કંઈક છે. એટલે મેં 100 નંબરમાંથી ફોન કર્યો. મેં કીધું અહીંયા ગમે તે કંઈક કોઈ મૂકી ગયું છે અજાણતા, બરાબર છે કે કોઈ જાણ ભેદું હોય એની તપાસ તમે પૂરેપૂરી કરો. ફોન નંબરમાંથી ફોન કર્યો કે તપાસ કરો, કોઈ આપણે તો કોઈ દુશ્મની છે નહીં. બધું દેખાત આમ ઓલા પોલીસવાળા આવ્યા ને પછી એને ખોલીને જોયું કે ભાઈ તમે હવે મૂકી દો. મેં ફોન નંબરમાંથી ફોન કર્યો, પોલીસ ખાતું આવ્યા બેન માલવીયામાંથી 100 નંબરમાંથી ફોન કર્યો, લાવીને જોયું. એટલે મને કે તમે હવે નીકળી જાવ કા. એટલે મારે બધે ફોન કરવા પડે. હા શંકાશીલ મને એવું લાગ્યું, શંકા કે આમાં કાંઈક છે. ડર લાગ્યો એટલે મારા ઘરના વ્યાજ હતા. આ તો ભગવાને ઈશ્વરે લાજ રાખી છે ને, ભગવાને લાજ રાખીને મારા ઘરના આગળથી મેં મુકાઈને મેં કીધું વહી જા. આ તો એને ખબર નહીં કે કચરા પેટીમાં નાખી દેતા આવે તો. પણ આ તો શું છે કે આ એરિયાની અંદર આપણે કંઈક આમ જીવી છીએ એટલે આપણે કોઈના દુઃખમાં ભાગ લેતા હોય, બરાબર. હા તીવ્રતા તો ઘણી કે 100 મીટરની અંદર જાનમાંથી આરામથી માણસને મારીને હોઈ શકે. અમારા સિનિયર અધિકારી છે એટલે વધારે કહી નહીં શકું. હું પછી જ્યારે નિરાકરણ થશે ત્યારે લેબોરેટરી મોકલી કયા પ્રકારનું ત્યારે અમે વિસ્તૃત બતાવશું. અત્યારે હું છે 1.5 કિલો જેટલો એક્સપ્લોઝિવ છે, એ કયા પ્રકારનો કહી શકાય નહીં, બંધ છે. બેટરી છોડા અટક મારા એક કોન્સ્ટેબલે બહુ જાનના જોખમે સારું કામ કરેલ છે. હા એટલે 100 મીટરમાં એની અસર થઈ શકે, એક મકાન પણ પાડી શકે. બોમ્બ સલામતીપૂર્વક ડિસ્ફ્યુઝ થઈ ગયો છે બીડીડીએસની ટીમને એક્સપર્ટ દ્વારા. એક ટાઈમર, એક બાઇકની હોય એવી બેટરી છે. આ ઉપરાંત જિલેટીની 2 સ્ટીક મળી છે અને ઉપરાંતમાં એક્સપ્લોઝિવ બાબતે હાલ તપાસ ટીમ છે એ તપાસ કરી રહી છે. એ અંદાજ અત્યારે કરવો ઘણો મુશ્કેલ છે, તપાસ ચાલે છે. બિલકુલ, આ બાબતે હાલ શહેરમાં પોલીસ કમિશનર શ્રી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો કાર્યરત છે. એસઓજી, બીડીડીએસ, ક્રાઇમ બ્રાન્ચ, આ ઉપરાંતની શહેર પોલીસની અલગ અલગ ટીમો છે. આ બાબતે કેવા સંજોગોમાં ક્યાંથી આવી શકે અથવા તો ક્યારથી આ પડેલો છે, આ બાબતે હાલ તપાસ છે એ હાથ ધરેલ છે. બિલકુલ, જે સોસાયટી વિસ્તાર છે એ એકદમ મધ્યમ લોઅર મિડલ ક્લાસ પ્રમાણેની સોસાયટી છે. સામેના ભાગમાં એક અવાવરું એવી કહી શકાય એવી જગ્યા છે. તો આ બાબતે તપાસ હાથ ધરેલ છે. બિલકુલ એ જરૂરી તમામ તપાસ કાર્યવાહી